જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. પરિવાર બ્લોગની શરૂઆત કરી દીધી છે અને આજ જો આ ઢીંગલા ભાઈ રમવા આવ્યો. એ બુલ્લી 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 ટીકડી 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 ટીકડી. હું કહેશો? હા, ધ્યાના ફેમસ થઈ જાય. કા ધ્યાનું? એ લાડુ એ બોલી એ ગચ્ચું એ ઢીકું એ પકડો 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 એ પકડો 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 એ પકડો 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 પકડો. શું કહેશો? એના ઘરે રમવા આવ્યો છો. હા, જાનુના ફોન આવશે. હે પછી દેહમાંથી ફોન આવે, બધેથી ફોન આવશે. એ કાંઈ હાલો જમી લે પછી મળી જાય. જો હજી જમવાનું થાય રેડી. આને જમી લીધું એકલા એકલા કાબર. સારું હાલ, કાંઈ વાંધો નહીં. કાળી તો આપણે નીકળી ગયા ઓફિસ જવા માટે. જો અને ગાડી બની ગઈ છે ઠાકાઠક. આ કયો રસ્તો છે એ વરાછાવાળાને ખબર હોવી જોઈએ. આ કયો રસ્તો છે મને કમેન્ટ કરજો કે આ કયા રસ્તેથી હું મારા ઓફિસે જાઉં છું. તો જોવાનું છે કે કેટલા લોકોને ખબર છે આ કયો રસ્તો છે. આ બિલ્ડિંગો ઘણી ખરી જાણકાર છે તો તમને બધાને ખબર હોવી જોઈએ કે કયા રસ્તેથી હું ઓફિસે જાઉં છું. તો મને કમેન્ટ જરૂર કરજો. તો આ રસ્તો તો હવે તમને બધાને જાણકાર જ હશે કે આ કયું મંદિર આવી ગયું અને મેટ્રો આવી ગઈ. મેટ્રો આ રોડ ખોદવાનું કામ ચાલુ થઈ ગયું છે. સસ્તું ન થવું જોઈએ. આપણે જવા માટે ખોદવાની તૈયારી. આપણી ઓફિસ આવી ગઈ. જો આ આપણી ઓફિસ આ બિલ્ડિંગમાં છે. હમણાં જ્યાં જઈને બતાવું ઓફિસ. તો જોતા રહેજો. ગાડી ન કરે મને એક્સિડન્ટ થઈ જાય. તો ફાઇનલી આવી ગયું છું ઓફિસે. ઓફિસે તો અમારે એમીનભાઈ રેડી છે. જો અમારે એમીનભાઈ આવી ગયા અને આ એમીનભાઈ ઉતાર બીજા આમ કે આટા મારે એને બીજાને બધા એક એડિટિંગમાં બેઠો લાલો અમે બેઠો ને ભાઈ શીખવા આવ્યા. આ આપણા અમારા યોગેશભાઈના મોટા ભાઈ. શું કેવું મોટા ભાઈ? એ નવરા છે મારી જેમ. જો સોફે ચડી બેસી જવાનું, બીજું કાંઈ કરવાનું થતું નથી. અને આ અમારી નવરી વેજા મારા સિવાય તો અહીંયા આવે ઉડે તો જા અને ફોન કરે ક્યારે આવ્યો વિડીયો બનાવો. ભાઈ વિડીયો બનાવવાનો શોખ રાખ્યો છે. ઉડે તો જા નગર બાવળિયામાં ઘા એવું લાગશે વાર પણ આવશે મજા યાર. હા આવશે મજા. જો અમારા યોગેશ ચીનુ કેન્ડિડ યોગેશ કેન્ડિડ યોગેશ. હાય યો બ્રો યો નો કરતા હોય કરી ખાજો તમે બે. આ ભાઈએ શપથ લીધી છે કે જ્યાં સુધી એનો ટાર્ગેટ છે ત્યાં સુધી નહીં પહોંચે ને ત્યાં સુધી વાળ લાંબા થાય. એટલે ફૂલ સપોર્ટ કરજો. તમારા સપોર્ટની પૂરેપૂરી જરૂર છે. એડિટિંગ અમારા લાલુ લાઈક કરો, ફોલો કરો. અહીંયા પુગાડવાના છે. હું કેવા લાગુ છું? સટ્ટાધારી યોગેશ હે જોગાણી નહીં. ઓય આ તું જોગાણી સાહેબ છે ને અત્યારે કામમાં બેઠા છે. ટેન્શન ન લ્યો પછી મારી. હા તો સુરતમાં આવી ગયું વાવાઝોડું. જોયું હોય એટલે ધબાધબી બોલે ઉપરથી. હા બધો બધી ડમરીઓ ઉડે છે ને. પેલા રાજકોટમાં આવ્યું હવે સુરત. હા હા સિમેન્ટ ઉડ્યો સિમેન્ટ. જ્યાં વીજળીના કડાકા ભડાકા થાય છે. વાવાઝોડું આવી ગયું સુરતની. કાલે રાજકોટ ગોંડલમાં હતું, મોરબીમાંની બાજુ.
આજે ઉપરથી સિમેન્ટ ઉડે છે. આ કેવડો પવનની થી ખબર નથી. જો તેમાં જબી બોલે છે બધા પાટિયા પડાય ને બધું થાય ને. તો વાગી ગયા છે 9:30 જેવો. જમી કાઢીને બેસી ગયા છે. આ લાડુ આવી ગયો રમવા અમારે ઘરે. એ લાડુ હાલો આપણે આમ જો એનો ટાઈમ થઈ ગયો હુવાનો. જો ટમેટું થઈ ગઈ છે. ટમેટો ચટણી ચટલી. અને આજ તો સુરતમાં એવું વાવાઝોડું બાકા જીકે. તમને આ વિડીયોમાં જોઈ લેજો કેવું પવન હતો. વિડીયો શૂટ કર્યું છે. ક્યાં તમે વિડીયો બનાવશો ને? હે તાર વિડીયો બનાવો તો બનાવો જ બધું. બનાવો છે. અચ્છી કાંઈ નહીં હાલો એને રવા લઈ દો પછી વાત મળીએ તમને નેક્સ્ટ વિડીયોમાં. તો હવે આવી ગયો જમી લીધું છે. ભાઈ હવે પા આવવું હોય તો આવી જાજો. પાડા ખાઈ ખાઈને ઊભો થયો. ફૂલ બક્કા જીકી. જીકી તો કાલનો વિડીયો મારો અધૂરો હતો, બ્લોગ અધૂરો હતો. એવિનભાઈ આવી ગયા છે, અહીંનું કામ પતાવે છે. ખબર નથી હવે એનું શું કામ છે, એનું શૂટ કરવાનું. એ ભાઈ શું શૂટ કરવાનું તમારે? રીલ બનાવવાની. હા તો એ ભાઈની રીલ બનાવવાની છે. અમે ધીમે ધીમે રીલની શરૂઆત કરવાના છીએ. એટલે હવે એ ભાઈનું અમારું પહેલાં કામ ચાલુ કરી દઈ. રીલ્સ બનાવવાની છે, એની એડિટ કરવાની. એને પહેલાં વાયરલ કરી દે પછી અમે વાયરલ થશું. કેમ કે જો અત્યારે બેઠા બેઠા દાંત કાઢે. સ્ક્રિપ્ટ લખો. જો સ્ક્રિપ્ટ લખે જો દેખાય તો. એટલે એ પહેલાં સ્ક્રિપ્ટ લખી લે એટલે હું છે ને પછી એનું શૂટ કરી દઉં. શૂટ કરીને પછી એક ભાઈ બીજો આવશે જે એડિટિંગ કરશે. એટલે આમાં ધીમે ધીમે છે ને અમારે ટીમ વર્ક ચાલુ છે. અને કાલનો વિડીયો અમારો અધૂરો છે, એ પૂરો કરીએ. અમારે યોગેશભાઈ આવી ગયા, અમારે એડિટિંગમાં બેસશે. કાલ તો નહોતા બેઠા કેમ કે કાલ બસ કાલે એડિટિંગ જ કરતો. કાલે એડિટિંગ છોડતા કરતો કંટાળી ગયો. એટલે કાલે વાવાઝોડું આવી ગયું તો એમાં બિચારો અહીંયા રહી ગયો. લાઈટ વહી ગઈ હતી આપણે અહીંયા. બધે વહી ગઈ હતી. બધે નહોતી કે મારા ઘરે એક ઝટકો નથી માર્યો. અચ્છા તમે પ્રીમિયમ માનશો કા? પ્રીમિયમ. એટલે છે ને કાંઈ નહીં, કાલનો બ્લોગ અધૂરો હતો. કાલે વાવાઝોડું આવ્યું તો વાવાઝોડાનો બ્લોગ છે, એ તમને બતાવી કેવું વાવાઝોડું હતું અને કઈ રીતે મેં મારા ઘરના ટેરેસ ઉપરથી લીધેલું છે. હવે આગળ જોઈએ, તમને બતાવી આગળ આજનો વિડીયો. હજી તો આજે આખો દિનો તો બાકી જ છે, બીજો નવો મળીએ.